नमो हरियन्ताणं सिद्धाणं नमो हरियाणं नमो वज्रायाणं नमो लोहे सर्वसारं एषु पञ्च नमस्कारं सर्वभावपणसं मङ्गलानं च सर्वेशं परमं हवै मङ्गलम् जय जगजीवजोनि वेयाणं जगद्गुरु जगानन्द जगन्नाथो जगबन्धु जय जगत्प्रिया महोदय जय सुयाण तीर्थयराणं पश्चिमो जय जय गुरुलोकानं जय महात्मा महावीर सर्वारिष्टगुणशायी सर्वादिष्टार्थदायिनी सर्वलब्धिनिधानाय श्री गौतम स्वामिने नमः श्री सुधर्म स्वामिने नमः अज्ञानतिमिरान्धनं ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણે ગઈકાલે જે સવારે પાઠ કર્યો હતો ને આકાશની પર્યાય એમાં આપણે એવું કહીએ કે ફોર એક્ઝામ્પલ કે હું અત્યારે આ જગ્યા પર બેઠી છું તો એ જગ્યામાં રહેલા આકાશ પ્રદેશ એ મને જગ્યા આપવામાં સહાયક થયા એટલે એની પર્યાય છે। હવે હું કોઈ બીજી જગ્યાએ ગઈ તો ત્યાંના જે આકાશ પ્રદેશ છે એ મને જગ્યા આપવામાં સહાયક થયા તો એ એની પર્યાય છે। તો એ તો દ્રવ્યની પર્યાય છે આકાશ દ્રવ્યની એટલે એના ગુણની પર્યાય અલગ આવશે ત્યાં ના ના આ દ્રવ્યની જ મુખ્ય તો દ્રવ્યની જ છે ને વ્યવહારનો। હવે આ જે આકાશ છે તો આજે તો એક આકાશની એટલી પર્યાય થશે ને અનંતી પર્યાય। હવે આ શું છે બધા આકાશ પ્રદેશો છે અવગાહનાનો આધાર કોના ઉપર રહ્યો પ્રદેશો। હવે આ પ્રદેશો જે હવે અહીંયાથી જે છે આ જીવ ગયો અહીંથી અહીંયા સુધી તો અત્યારે ક્યાં છે હા અહીંયા છે આ આકાશના નામથી વ્યવહાર કરવાનો રહ્યો। હવે એ આકાશ પ્રદેશ છોડી દીધો એટલે શું થયો વિયોગ થયો અહીંથી છૂટ્યો ને અહીંયા પહોંચ્યો અહીંયા સંયોગ થયો એટલે હવે શું તમે કહેશો એનો પર્યાય પરિવર્તન સ્થાનથી બદલાઈ ગયું એટલે હવે ક્યાં કહેશો 9 વાગે મારા મમ્મી કાલ કરી ગયા 9 ને 1 મિનિટે 10મા દેવલોકે પહોંચ્યા। હવે 9 વાગ્યા સુધીનો વ્યવહાર ક્યાંનો રહ્યો કઈ જગ્યાનો નામ ઓળખ શું કરશો 9 ને 1 મિનિટે ક્યાં ગયા દેવલોકમાં નિયમ શું છે જે જીવ આવીને જન્મે છે ત્યાં તો 2 ઘડી છે અંતર્મૂર્ત ગર્ભકાલ છે એ જન્મ્યા પછી તરત જ ત્યાં આગળ એને પૂછવાના છે તમે ક્યાં હતા અને ક્યાંથી આવ્યા એને જવાબ આપવો પડશે કે નહીં હું ક્યાંથી આવ્યો છું ક્યાંથી એ શું સૂચવે છે ક્ષેત્ર એટલે એ જગ્યાનું નામ દેવાનું ક્યાં પહોંચ્યા પહેલાં એટલે એ ક્ષેત્ર બદલાતું જાય દરેક વખતે જે ક્ષેત્ર બદલાયો એ ક્ષેત્રના નામે વ્યવહાર કર્યો અને ત્યાં પહોંચ્યા। હવે એવી રીતે જો અત્યારે સિમંદર સ્વામીને પૂછવામાં આવે કે હે ભગવાન આખા લોકની અંદર એક જ સમયમાં ક્ષેત્રીય પર્યાયો કેટલી બદલાય છે પ્રશ્ન શું છે હવે કેવલ જ્ઞાની છે સિમંદર સ્વામી એમને આખું આકાશ એમના નજર સામે દેખાય છે એટલે એ જવાબ છે એક સમયમાં અનંત પર્યાયો આકાશની બદલાય છે। કેમ બદલાય એક જ સમયમાં અનંતા જીવોનું અને અનંતા પરમાણુઓનું જે છે ગમનાગમન થાય છે। એક બટાકું બફાઈ ગયો
એક કાંદો કોઈ નાખ્યો ને રસ્તા ઉપર ગાડી ચાલી ગઈ, એનો એક્સિડન્ટ જ છે ને. એટલે એ એક સમયની અંદર એક બટાકામાં અનંતા જીવો મર્યા, એક કાનંબા અનંતા જીવો મર્યા. હવે એને તરત બીજે જઈને જન્મ લેવાનો કે નહીં? તો એ જન્મ લેવા માટે ક્યાં જવાનું? ઉત્પત્તિ સ્થાન એને કયા ક્ષેત્રમાં મળશે? ક્યાં જઈને મળવાનું? ભરત ક્ષેત્રના કેટલા જીવો જઈને મહાવિદેયમાં જન્મે, મહાવિદેયમાંથી કેટલા મરીને ભરત ક્ષેત્રમાં આવે, દેવલોકમાંથી કેટલા જીવો મરીને તિર્યંશમાં જાય, એકેન્દ્રિયમાં જાય, તિર્યંશમાંથી કેટલા જીવો મરીને દેવલોકમાં જાય, મનુષ્યમાંથી કેટલા જીવો મરીને નરકમાં જાય, તિર્યંશમાંથી કેટલા જીવો મરીને નરકમાં જાય. પ્રશ્ન શું પૂછ્યો કે હે ભગવાન, આંખના એક પલકારે અસંખ્ય સમય થાય, એમાંના એક પણ સમયે આખા 14 રાજલોકમાં જન્મ મરણ થયા વગરનો ખાલી જાય ખરો? પ્રશ્ન શું છે? આ એક પણ સમયે જન્મ મરણ વગરનો ખાલી જાય ખરો? નહીં. હવે છેલ્લામાં છેલ્લું કોણ? અનંતકાય. અનંતકાયમાં કાંદા, બટાકા, ડુંગળી, લસણ, ગાજર, મૂલા, સુરણ, શકરકંદ જે હોય તે. હોટલોની અંદર જે છે ધડધડાધડ 24 કલાક કાંદા, બટાકા, ડુંગળી, લસણ, મૂલા, ગાજર, ફટાફટ ફટાફટ ફટાફટ. હવે એનું શું કરવાનું? 2 ગ્રાહક આવ્યા, એ કહે છે કે ગાજર કા હલવા બના કરો. ઓલા ફટ દઈને 10 ગાજર લીધી, મિક્સરમાં ફેરવી, સાકર નાખી, લો. અનંતા જીવ તો મર્યા. હવે એ અનંતા જીવે મર્યા એટલે ઓલો નિયમ લગાડો, શરીર વગર સંસારમાં કોઈ જીવ રહી શકે જ નહીં. હવે બધાને જે છે મૃત્યુ સ્થાનનું સ્થાન છોડીને જન્મ સ્થાને પહોંચવા. મૃત્યુ સ્થાન છોડ્યું, જન્મ સ્થાને. હવે એને વિગ્રહ ગતિ કેટલી? અવગ્રહ જે વકરા કરે તે એટલા સ્થાનમાં એને પહોંચવાનું. તો ક્યાંથી પહોંચે? ક્યાંથી જાય? ચાલે છે ધર્માસ્તિકાયના સહયોગથી. રહેશે ક્યાં? આકાશ. આ બાજુ ધર્માસ્તિકાયની પર્યાય બદલાણી, આ બાજુ આકાશની પર્યાય બદલાણી. હવે વ્યવહારમાં કરતા જીવ છે, વ્યવહારની અંદર આ ત્રણેય દ્રવ્યો સાથે આવ્યા વગર એક પણ વ્યવહાર થઈ શકતો જ નથી. કયા 3? ગતિ કરી ધર્માસ્તિકાય. રહેવાનું જ્યાં જઈને રહેવાનું છે આકાશમાં, જેના કારણે રોકાવાનું છે. હવે એના વગર ક્યાં વ્યવહાર થવાનો છે? એટલે ત્રણેયની પર્યાયો તો બદલાતી જાય. હમણાં અહીંયા એક્સિડન્ટ થાય તો પોલીસ આવીને પંચનામું કરે. એટલે શું કરે? પંચનામું એટલે અહીંયાથી અહીંયા માપો, અહીંથી અહીંયા માપો, કઈ જગ્યાએ એક્સિડન્ટ થયો, કઈ જગ્યાએ થયું, શું થયું, જગ્યા પહેલાંથી. એ જગ્યા આવ્યા પછી જે છે કેમ થયું, આમથી ગાડી આવતી હતી કે આમથી આવતી હતી કે બે આમ જ જતી હતી ને આજે આ કાલે રાતના જે છે થયું, એક હાથે 12 ગાડીઓ ટકરાઈ. મુંબઈ જતા, અહીંથી પૂનાથી મુંબઈ જતા 12 ગાડીઓ. હવે એ ટકરાણી તે કેવી ટકરાણી? એકની ઉપર બીજી ચડી ગઈ, બીજા ઉપર ત્રીજી ચડી ગઈ. હવે એની વચ્ચેથી બૈરાઓને કાઢે કઈ રીતે? શું? એટલે એની અંદર જે છે એવી પરિસ્થિતિઓ ઊભી થાય. હવે ત્રીજો પ્રશ્ન, હે ભગવાન, આખા લોકાકાશના પ્રદેશો કેટલા? અસંખ્ય. કયા લોકાકાશમાં જીવો જન્મે અને કયા લોકાકાશમાં મરે? જે જીવ જ્યાં મરે છે, શું તે જીવ ફરી ત્યાં જન્મે ખરો?
ભવની વાત પછી કરો. એટલે એ ક્ષેત્રનો વાત, ક્ષેત્ર કોનું નામ છે? આ બધાની વચ્ચે તમારે શું જોવાનું છે? આ છે. હવે એ ક્ષેત્ર કોનું છે? આકાશનું છે. જે જ્યાં મર્યો છે શું ફરી પાછો ત્યાં જ જન્મશે? કોઈ ત્યાં જ જન્મે. ખ્યાલ આવ્યો? હવે એમાં પછી બીજે જઈને જે જન્મશે એનું ક્ષેત્ર તો બદલાવાનું જ છે. એના કર્મ પ્રમાણે શું મનુષ્ય મર્યો તો ફરી મનુષ્ય થશે? 99% નહીં થાય તો બીજે ક્યાં જવાનું? નરકમાં જવાનું, સ્વર્ગમાં જવાનું, તિર્યંતમાં જવાનું. તો જવા માટે તો ધર્માસ્તિકાય જ્યાં જઈને જન્મશે એ ક્ષેત્ર પાછો એ આકાશનો છે. એ આકાશના ક્ષેત્રનું નામ તો પાડવું જ પડશે તમારે. હવે અસંખ્ય પ્રદેશોના એક પ્રદેશનું તો આકાશનું નામ જ નથી. એક પ્રદેશનું નામ ક્યાં પાડ્યું? તમે ઉર્ધ્વલોક, ઉડ્ડેય, અહેય, તિર્યલોય, કેટલા મોટા પ્રદેશનું નામ છે. એવું તમે આખું ઉડ્ડેય એટલે ઉર્ધ્વલોકો એટલે અસંખ્ય પ્રદેશો આવે. અહેય અધોલોકો એટલે 7 રાજલોકના અસંખ્ય પ્રદેશો આવે. જન્મ મરણ તો થવાના જ છે. જવાનું ક્યાં? જાય ક્યાં? કોણ ક્યાં જાય? શું કરે? ગયા વગર તો ચાલવાનું નથી. હવે એ જીવ મરીને જશે. હવે એક હાથી મર્યો. એક હાથીના શરીરમાં 9000 કિલો માંસ છે, લોહી છે. હવે એટલા અસંખ્ય જીવો આવીને એના લોહી માંસમાં પેદા થવાના કે નહીં? એ કોણ નહીં ગયા? હવે આફ્રિકા છે, સાઉથ આફ્રિકા, નોર્થ આફ્રિકાના દેશો છે, ત્યાં ઉપરથી હેલિકોપ્ટર ઉપરથી આટલું તીર બનાવીને આગળ ઝેર લગાડે ને છોડી દે એટલે હાથીને મારી નાખે. હવે એના જે દાંત હોય છે, એક દાંતની કિંમત 1.5 કરોડ 2 કરોડ મળે છે. એની ખાતર મારે છે. તો એ તો મરી ગયું, પણ હવે એટલું માંસ કોણ ખાવાના છે? હવે એની અંદર તો 2 ઘડીમાં તો અસંખ્ય જીવો ઉત્પન્ન થવાના જ છે. એ કયા છે? 2 ઇન્દ્રિય જીવો છે, સમૂર્છિમ જીવો છે, સમૂર્છિમ પંચેન્દ્રિય છે. એનું જ લોહી માંસ છે. તો સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો કેટલા આવીને ઉત્પન્ન થવાના? એ અસંખ્યની સંખ્યા છે. હવે આવ્યા ક્યાંથી? ક્યાંથી મર્યા? જ્યાંથી મર્યા ત્યાંથી આવ્યા. હવે એમાંથી એ જીવ મરીને ક્યાં ગયો? એનો હિસાબ શું? એ તો ચાલવાનું જ છે ને. એનું શું કરવાનું? એટલે કેવલી કે ભાઈ એક સમય પણ આંખના પલકારે સમય કેટલા થાય છે? અસંખ્ય. એમાંનો એક સમય પણ ખાલી નથી જતો જે સમયે સંસારમાં કોઈ જન્મ્યો ન હોય ને કોઈ મર્યો ન હોય. એક ગણતરી કરો કે આ પૂના શહેર છે, તમને અમદાવાદ ખ્યાલ આવશે. અમદાવાદ શહેર કેટલું મોટું? 1 કરોડની વસ્તીવાળા. 1 કરોડની વસ્તીના અમદાવાદ શહેરની અંદર હોટલો કેટલી? આપણે સમજીએ કે 10 લાખ હોટલો છે. હવે 10 લાખ હોટલમાંથી કાંદા બટાકા તો થવાના જ છે. બીજું ના થાય તો કાંદા બટાકા. દર કાંદે, દર બટાકે, દર લસણમાં, દર ગાજરમાં અનંતા જીવો છે. 24 કલાક જે હોટલો ચાલે છે, તો હવે 1 કલાકની તો 60 મિનિટ છે, 1 મિનિટની તો 60 સેકન્ડ છે. હવે કેટલા અનંતા જીવોનો કચ્ચરઘાળ નીકળ્યો. મર્યા એને ઉત્પન્ન થવાનું. ક્યાં ઉત્પન્ન થશે? જે ખેતરોમાં જ્યાં વાવેલા હશે ત્યાં ઉત્પન્ન થવાનું છે. અનંતા જીવો એક જ શરીરમાં ભેગા હોય એ સાધારણ વનસ્પતિ કહેવાય, સિવાય તો બીજી કોઈ પર્યાય જ નથી. તો એમાં જ આવશે.
કેમ આવશે? તો કે એ બધા જીવોની સ્વકાય સ્થિતિ હજી ઘણી બાકી છે. એનું શું? સ્વકાય સ્થિતિ એટલે શું? સ્વકાય પોતે જે કાયમાં છે, જે કાયમાંથી મરે છે એ કાયો એની જેવી કાયો એટલે અનંત કાયમાંથી આવ્યો તો અનંત કાયના એને હજી અનંત કાયની અંદર કેટલા ભોગ કરવાના બાકી છે? એ સ્વકાય સ્થિતિ થઈ. સાધારણ વનસ્પતિ કાયની સ્વકાય સ્થિતિનો કાલ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી. ઉત્તરાયણ સૂત્રના 10મા અધ્યાયમાં આનો પાઠ છે. અનંત ઉત્સર્પિણી ઓસર્પિણી. એ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી એટલો કાલ સ્વકાય સ્થિતિનો સાધારણ વનસ્પતિ કાયનો છે. પ્રત્યેક વનસ્પતિ કાયનો અસંખ્ય છે. હવે ક્યાં જાય? તો સંસારની અંદર સૌથી વધારે જન્મ મરણ કોના? અનંત કાયના. ચાલે સાધારણમાં અનંત મરવાના છે. તમે રસ્તા ઉપર ચાલતા ઘણા બૈરાઓને જે છે ચણાને મગને ચોળાને અડદને તુવર એ બધા ફણગાવેલા લઈને બેઠેલા જોયા છે, વેચતા હોય છે. અનંતા જે ફણગો બની ગયો છે એક ફણગા અનંતા જે છે. હવે જે વેચાતો લઈ જશે એ તો તરત બાફવાના જ છે. હવે એનું શું થયું? એ અનંતા જીવોનું શું થયું? આ તો ઉપકાર માનીએ કેવલીનો, આપણને કોને દેખાય છે? એક ફણગામાં અનંત જીવ તો કોઈને દેખાતા જ નથી. હવે એ અનંતા જીવોને જન્મવાનું મરવાનું જન્મવાનું એના કારણે થતી પર્યાયનું પરિવર્તન. આ વિયોગ પછી ફરી સંયોગ થવાનું છે, સંયોગ પછી ફરી વિયોગ થવાનું છે. હવે આ ક્રમ તો ચાલ્યા જ કરવાનું છે. આકાશના પ્રદેશો અનંત. ધર્માસ્થી કાયમાં રહેલો લોક જે છે, લોકાકાશના પ્રદેશો અસંખ્ય છે. કોની? એક એક પ્રદેશની પર્યાયો અનંતી થશે. શાશ્વત છે કે નહીં? ત્રિકાલ નિત્ય છે ને. આકાશ દ્રવ્ય ત્રિકાલ નિત્ય, આકાશનો પ્રદેશ ત્રિકાલ નિત્ય. એક પ્રદેશમાં આકાશનું ગુણ ત્રિકાલ નિત્ય. એ પ્રદેશમાં આવનારા જીવો અને પરમાણુઓ અનંતા પરમાણુઓ અનંતા કાળ સુધી આવશે, જગ્યા લેશે, રોકાશે, બેસશે, જશે, આવશે. એ બદલાતી 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 કેટલી થઈ? અનંતી થઈ. આકાશ પ્રદેશનો તો નાશ થવાનો જ નથી, એના ગુણનો નાશ તો થવાનો જ નથી. આવવાની છે, બેસવાની છે, રહેવાની છે, થવાની છે. તો એનું શું કરશું? સાંભળીએ તો ખ્યાલ આવે કેવી રીતે એમાં અસંખ્ય શબ્દ આવી ગયો કે શું થયું એ હવે તમે ગોતી કાઢજો, પછી તમે ગોતીને લખી લેજો એટલે ખ્યાલ આવે. હવે ન થાય. એ જ આકાશ પ્રદેશ ઉપર રહેલો જીવ ત્યાં મરે એટલે એની વિગ્રહ ગતિનું શું? એના વક્રાનું શું? એને જન્મસ્થાન ક્યાં? એની સ્વકાય સ્થિતિ પતી ગઈ કે સાધારણમાંથી પ્રત્યેકમાં જવાનું છે, અથવા જે છે પ્રત્યેક વાલાને સાધારણમાં આવવાનું છે? એનો કોઈ હિસાબ નક્કી ન થાય. થઈ શકે ને, કોઈ ના થોડી છે. એટલામાં જ હવે એની વિગ્રહ ગતિ એ જ પ્રદેશ ઉપર હોય તો એ પ્રદેશમાં, પછી તો કોઈ એનો સવાલ નહીં. હા, તો એટલે જ કહું છું ને, એ બહાર જ ન નીકળે, ફરી એમાં જ ઉત્પન્ન થઈ જાય. ના, શરીર તો છોડી તો દીધું ને.
મૃત્યુ તો થયું, આયુષ્ય તો પૂરો થયો. તો એ ચાલે છે તો સુપર કઈ રીતે જવું? હા, એટલે જ કહું છું ને, 99% તો બીજે જ જવાનું હોય છે. કોઈ ના એવા કર્મ હોય તોની વાત. કે કોઈ ના કર્મ એવા હોય, એક ખેતર છે, હવે એક ખેતરની અંદર એને બટાકા વાવ્યા છે, એના ઉપર જ જે છે શું કહેવાય આપણે આ બરફનો જે છે વરસાદ થઈ ગયો, એમાં જ દબાઈ ગયા ને ટકાઈ ગયા ને એમાં જ. હવે એમાંનો એ કોઈને જે છે એમાં ને એમાં ફરી ઉત્પન્ન થવાનું હોય તો શું કરવું? આ બધા સડે છે, ગળે છે કે નહીં? કેટલાય અનાજો જે છે, ફળ ફૂલ છે, જે સડે ગળે છે. હવે એનો જીવ જો કદાચ કોઈનો જીવ એમાં જ ઉત્પન્ન થવાનો હોય તો શું કરો? અથવા એક આકાશ પ્રદેશ છે, બીજા ત્રીજા ચોથા પાંચમા એવા ઘણા હોય, એમાંનો એક એમાં જ ઉત્પન્ન થવાનો હોય તો શું કરો? ખ્યાલ આવ્યો? તો એ તો બદલાતા જ રહેશે, થતા જ રહેશે. તો એ ગતિ, જન્મ, મરણ બધું જ જે છે ચાલતું જ રહેવાનું છે. તો પછી એને વિગ્રહ થાય આ વિગ્રહ ગતિ એટલી જ સમજવાની. એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં, એટલે એક આકાશ પ્રદેશમાંથી બીજા આકાશ પ્રદેશમાં જો જવાનું હોય તો, ના જવાનું હોય તો એમાં, અને જવાનું હોય તો બીજે. વિગ્રહ ગતિ વગર જીવ જન્મ પાછો એટલે એમાં ને એમાં ત્યાં વિગ્રહ ગતિની સાથે ઓછું વધતું અંતર હોય એટલું જ ને. પણ એને પણ આવવાનું જવાનું જન્મ મરણ તો રહેલું જ છે ને સાથે. તો એને વિગ્રહ ગતિ પણ થવાની જ, જન્મ મરણ તો થવાનું જ છે. એ તો અટકે એમ નથી, કારણ આયુષ્યની સમાપ્તિ થઈ એટલે દેહ તો છોડવાનો જ છે. અને નવું આયુષ્ય બાંધ્યા વગર તો દેહ છોડતો નથી ને આયુષ્ય પૂરું થતું નથી, મરતો નથી. એટલે નવું આયુષ્ય બાંધ્યું એ પાછું નવેસરથી ચાલુ તો થવાનું જ છે, ચાલવાનું જ છે. હવે કોક જે છે એ જ પ્રદેશ ઉપર ફરી આવીને જન્મી જાય તો નહીં વાત છે. કદાચ ખ્યાલ આવે, મોટા ભાગે તો સંયોગ વિયોગ બીજે થવાનો જ છે. પણ હવે આકાશનો એક પ્રદેશ અસંખ્યમાંથી એક પ્રદેશ વપરાયા વગરનો ખાલી રહે ખરો? વપરાયા વગરનો, સ્પર્શાયા વગરનો ખાલી રહે ખરો? પાછા બેવ છે સામે, જીવોય અનંતા છે ને પરમાણુય અનંતા છે. એટલે કેટલી પર્યાયો થતી રહેવાની. અહીંયા જે છે આ સિદ્ધ પરમાત્મા છે. હવે આ સિદ્ધ પરમાત્માનું કેવલ દર્શન, આ સિદ્ધ પરમાત્માનું કેવલ જ્ઞાન, આ સિદ્ધ પરમાત્માનું જે છે આખા લોકનું ક્ષેત્રાવલોકન બધું એમાં દેખાય છે કે નહીં? શું બાકી રહ્યું? અહીંયા સિમંદર સ્વામી અહીંયા છે, આ સિદ્ધ અહીંયા છે. એમનું કેવલ દર્શન, કેવલ જ્ઞાન, એમનું કેવલ દર્શન ને કેવલ જ્ઞાન સરખું જ છે ને? કે ઓછું વધતું હોય ખરું? તો એમને અહીંથી દેખાય છે, એમનું કેવલ દર્શન આ રીતે પસરે છે, એમને જે છે અહીંનું પણ છેક સુધીનું દેખાય છે, આ બાજુ લોકાંત સુધીનું દેખાય છે. શું બાકી રહ્યું? એમને પણ શું દેખાશે? એક કે એક આકાશ પ્રદેશ ઉપર આટલા જીવો આવ્યા, જન્મ્યા, મર્યા, આટલા પરમાણુ આવ્યા, રહ્યા, ગયા, એ બધું જ એમાં રિફ્લેક્ટ થવાનું કે નહીં? શું બાકી રહે? કેવલી કરતા નથી. હવે આટલું મોટું આ આરીસો હોય, તમે સામે બેઠા છો તો એ દેખાયું કે નહીં અંદર? એમની આંખ ફરકી એ દેખાયો, એમની આંખ ફરકી એ દેખાયો. આ તો પ્રતિબિંબ છે, દર્પણ છે. તો આ કોણ છે? એ દર્પણ છે. એમનું કેવલ જ્ઞાન છે, એમનું કેવલ દર્શન છે. બધાનું એક સાથે એમાં દેખાણો કે નહીં દેખાણો? કેટલું દેખાશે? કેટલું એની અંદર એક સાથે આવશે? અનંતનું આવશે. હવે એ બધાના ઉપર એમને દેખાય છે ત્યારે આકાશ પ્રદેશ અરૂપી કે રૂપી? અરૂપી છે તો અરૂપી જ દેખાશે. એના ઉપરના પૂતગલ પરમાણુ રૂપી છે તો રૂપી જ દેખાશે. એના ઉપર આત્માઓ જે છે અરૂપી છે તો અરૂપી જ દેખાશે. એ બધાએ જે દેહ ધારણ કરેલો છે એ શું દેખાશે?
જે છે તે દેખાશે, જેવું છે તેવું. શું આ સંખ્યા ક્ષેત્રથી પર્યાય થઈને હવે એ પર્યાયનો વ્યવહાર તમે શેમાં કરશો? તમને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં જન્મેલા છો, વિચ ઇઝ યોર નેટિવ પ્લેસ, ખ્યાલ આવે તો તમારે શું કહેવું પડશે? જે ક્ષેત્રમાં જન્મેલા છો એ તમારું એ ક્ષેત્ર ત્યાંનું જ બતાવવું પડે. તો તમે એ નામથી જ ઓળખાવો છો. એ આકાશ પ્રદેશ તમારા માટે ઓળખનું કેન્દ્ર થયું કે નહીં? હા, હવે તમે કહો છો અમે તો ફર્યા બધે, અમે બધે ગયા, અહીંયા ગયા, ત્યાં ગયા. એ તમારું ફરવાનું તો એ દિવસ તારીખ વાર સાથે તમે કહો તમે અહીંયા ગયા, તમે અહીંયા ગયા, અહીંયા ગયા, તમે અહીંયા ગયા. તો એ ક્ષેત્ર જ આવવાનું છે. હવે જે ક્ષેત્રનો વ્યવહાર થયો, પણ ગતિ સહાયકતા તો ધર્માસ્થી કાંઈ નહીં જતી. એટલે બધા પર્યાયો બદલાણા કે નહીં? આ તો સ્થિર સ્થાયી દ્રવ્ય છે, આ તો બદલાવાનું નથી. અમદાવાદના આકાશમાં અમદાવાદનું ધર્માસ્તિકાય ક્ષેત્ર એ ત્યાંનું ત્યાં જ છે, એ કંઈ બદલાનું છે નહીં. એ શું કામ બદલાય છે? એ સ્થિર સ્થાયી છે. સ્વયં જે છે ગતિશીલ નથી, એમને પોતે કંઈ ચાલવાનું નથી. અધર્માસ્તિકાય પણ ભેગું છે. એટલે આ જગ્યાએ એક સાથે ત્રણ થયા. આ જે છે મેં અહીંયા આ પકડ્યો, હવે આ ત્રણ થયા. એ ત્રણેયની અંદરથી જે છે આ આકાશ છે, આ વચ્ચે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય. હવે એ ત્રણેય દ્રવ્યો સ્થિર સ્થાયી એક જગ્યાએ જે છે. પણ હવે લોકો કોઈ આ માધ્યમ દ્રવ્ય છે એટલે ધર્માસ્તિકાયનો કોઈ વ્યવહાર નથી કરતો, કર્યા વગર તો થતું નથી. બોલચાલની ભાષામાં એનો વ્યવહાર નથી આવતો, પણ આકાશનો વ્યવહાર તો રોજે રોજ નામકરણમાં ડગલે ને પગલે આવે જ. એટલે એનું નામ તો લેવું જ પડે તમારે. એ તો આકાશ પ્રદેશ છે. એટલે આકાશ પ્રદેશ જે જગ્યાએ સ્થિર છે એ જગ્યાએ સ્થિર જ થાય છે. તો એના જ નામે તમારે વ્યવહાર, એના જ નામે ઓળખાવાનું છે. એના જ નામે જન્મ મરણના સ્થાનો જે છે એ નક્કી થશે. એટલે વ્યવહાર ત્યાંનો જ રહેશે. આ દ્રવ્યની પર્યાય છે. આકાશ દ્રવ્યની પર્યાય થઈ. તો ગુણની પર્યાય શું? હા, હવે એ ગુણની પર્યાય. અહીંનો ગુણ જે છે આ પ્રદેશનું ગુણ, આ પ્રદેશનું ગુણ, આ પ્રદેશનું ગુણ, આ પ્રદેશનું ગુણ. તમે અમદાવાદ ગયા તો અમદાવાદ રેલવે સ્ટેશન આવ્યું કે નહીં? અમદાવાદ ગયા તો અમદાવાદની હવા તમને લાગી કે નહીં? અમદાવાદનું પાણી તમે પીધું કે નહીં? અમદાવાદનું પાણી ને પૂનાનું પાણી બે હરખું જ છે? તો કેટલો ફરક છે? એટલે એ પાણી તમને એ પાણીમાં ખારાશ વધારે છે કે મીઠાશ વધારે છે? અમદાવાદના પાણીમાં શું છે? અમદાવાદની હવા હારી છે કે પૂનાની હવા હારી છે? તો એ ત્યાંના ગુણધર્મ બધા ભેગા હાથે જોડ્યા, એ તો શું થયું? તો આ એનો પ્રદેશ, એની અવગાહનાનું ગુણ છે તો એની પર્યાય, આની અવગાહનાનું ગુણ છે તો આની પર્યાય. એ ક્ષેત્રનો જે ગુણ હશે, જે ક્ષેત્રનો ગુણ બધાનો સરખો જ છે ને, એટલે એ તો લેવો જ પડે ને. તમે વ્યવહાર કરો, તમે સમજાય. તમે અમદાવાદ હતા ત્યારે તમારું જ્ઞાન અને પુનઃ આવીને આટલું ભણ્યા, તો હવે એ તમારા જ્ઞાનની પર્યાય બદલાણી કે નહીં બદલાણી? અમદાવાદ હતા ત્યારે તમારું જ્ઞાન કેટલું હતું, કેવું હતું? એમાં એ વખતે તમને કોણે પૂછ્યું હતું આકાશનું કે ધર્માસ્તિકાયનું, કે તમે ક્યાં વિચારે કર્યું હતું? તો અહીંયા તમે જે છે આ ક્ષેત્ર, આ સ્થાન, અને એમાં તમારી જ્ઞાન પર્યાયનું વૃદ્ધિ કેટલી થઈ? આ બેને જે છે આ ચોપડી વાંચી જ નહોતી, અહીંયા આવી એટલે તમે આ પકડાવી. તો હવે એ વાંચી તો એને જય ભિક્ષુ જે છે કાલકાચાર્ય સરસ્વતીને જે લખે એનું જ્ઞાન પર્યાય વધ્યો કે ઘટ્યો? તો નવું જ્ઞાન એનું થયું કે ન થયું? એ શું કહેશે કે હું મારા સાહેબ પાસે ગઈ હતી, અઠવાડિયું રોકાણી હતી, એમાં આ વાંચીને આવી. કેવી રીતે ખબર પડી? તમે કેમ સાંભળ્યું? તમે ચોપડી વાંચતા હતા ને? કેવી રીતે ખબર પડી? ચોપડી વાંચતા વાંચતા. એટલે એનો મતલબ વાંચે છે ખરી ને સાંભળે છે ખરી, એમ ડબલ શક્તિ છે. ખ્યાલ આવે? હવે એવી રીતે આ જ્ઞાન પર્યાય બદલાય. તમે બદલાઈ ગયા, તમે એના એ જ છો.
તમે એના એ છો, પણ જ્ઞાન પર્યાય તમારી બદલાણી. વિજ્ઞાન પર્યાય જે બદલાણી છે તો એ જ્ઞાનથી અભિનવ નાણ, એટલે શું આવ્યું તમારું નવું જ્ઞાન જે ઉમેરાયું છે. આ નવું જ્ઞાન જે તમારું ઉમેરાયું કે વધ્યું એ કેટલું, તે ગુણ છે. તો ગુણમાં શું થયું, તમારું જ્ઞાન દર્શન ગુણ તો વધઘટવાળું છે. આને શું છે, આકાશને શું વધઘટ છે, આકાશના કયા પ્રદેશનો ગુણ વધે ઘટે છે, કંઈ નહીં. હવે જેટલાય આવશે એ બધાને એક જ ગુણનો અનુભવ કરો. જીવ આવશે તો ને પૂતગલ આવશે તો, જેનું ગુણ જ પોતાનું સક્રિય નથી માટે એ જડ છે, અજીવ છે, એ ચેતન નથી. જેનું ગુણ જે છે સક્રિય છે એ ચેતન છે. હવે આત્માએ જે એની ક્રિયા કરવાની છે કોના આધારે કરવાની છે, એના ગુણના આધારે. હવે આત્માને તો એના ગુણ ઉપર પાછું એટલું અનંતું કર્મ છે. તો અત્યારે તમારા ગુણ ઉપર આત્મા, આ આત્મા છે. હવે એ આત્માના ઉપર આનું જ્ઞાન છે ને એના ઉપર આ કર્મ છે. હવે એ કર્મ હોવા છતાંય જે છે અહીંથી આ જ્ઞાન નવું પાછું સીધું અંદર ગુણમાં જાય તો છે ને, એટલે તમારું ગુણ ઉમેરાય તો અહીંથી આટલા જે છે આ ઉપરના આવરણીય જ્ઞાનાવરણીય કર્મના દલિકો ફરે છે. એ જ્ઞાનાચાર છે ને, એ જ્ઞાનાચાર તમે સવારે 1.5 કલાક, સાંજે 1.5 કલાક, 3 કલાકમાં તમારી નિદ્રા કેટલી થઈ, ઉપયોગ ભાવ એક સરખો એમાં જાગ્રત રહે તો હવે 1 સેકન્ડના 10 પરમાણુ આપણે ગણતરી કરીએ તો 3 કલાકની સેકન્ડો કેટલી થઈ, અરે એક મિનિટની 60 સેકન્ડ છે. એવા એટલા તમે હોશિયાર નથી કહી, સમજાય, એમાં કંઈ હોશિયાર નથી. હવે એ તમે જે ભણ તો આપણે તો એક સેકન્ડના 10 જ પરમાણુ, આ 10 પરમાણુ કેટલા થાય, 1 2 3 4 5 6 7 8 9 10. હવે 10 પરમાણુ જ્ઞાનાવરણીય કર્મના આત્મ પ્રદેશો ઉપરથી ખરીને છૂટા પડ્યા. શું 1 સેકન્ડના 10 એટલે 1 મિનિટની 60 સેકન્ડ, એટલે 600 પરમાણુઓ તમારા 1 મિનિટમાં છૂટા પડ્યા. હવે 1 કલાકની મિનિટો કેટલી, 60 મિનિટો, એટલે 660થી 6 ફરી ગુણો કરો, 36, 3600 જે છે પરમાણુઓ 1 મિનિટના છૂટા પડ્યા. હવે એમાંથી જે છે ગણતરી કરતાં કરતાં 3 કલાકનો હિસાબ કરો, એટલે રોજના તમારા જ્ઞાનાવરણીય કર્મ એમાંથી આટલા ટકા છૂટવું પડે, આ જ્ઞાનાવરણીય કર્મ છે. હવે એ અંદરથી ખસીને જગ્યા આપશે તો જ્ઞાન ઉમેરાશે. એટલે અહીંયાથી જે છે આ પરમાણુઓ છૂટા પડતા 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 હવે આટલા દિવસોમાંથી અહીંયા તમારી આટલી જગ્યા ચોખ્ખી થઈ. આ જગ્યા ચોખ્ખી થઈ, આની અંદર તમારો આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, દેવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય બધાનું જ્ઞાન નવું ઉમેરાયું. બરાબર. હવે એ નવું જ્ઞાન ઉમેરાયું એટલે કેટલા દિવસો થયા એનું ગણિત કરો. એના ગણિત પ્રમાણે એની અંદર જે છે કેટલા ટાઈમમાં કેટલી નિદ્રા થઈ અને કેટલું નવું જ્ઞાન એમાં ઉમેરાયું. ખ્યાલ આવ્યો. હવે એ જ્ઞાન જો ન ઉમેરાય તો જાય ક્યાં, જ્ઞાન ક્યાં જાય, જ્ઞાન બહાર જતું નથી, બીજમાં જતું નથી, બીજે ક્યાંય જતું નથી. જ્ઞાન કોનું ગુણ છે, આત્માનું. એટલે જ્ઞાન ઉમેરાશે ક્યાં ઉમેરાશે, એ કોઈ આકાશ પ્રદેશ ઉપર તો જતું જ નથી. ગુણ કોનો છે, તો એ દરેક આત્મા જે છે એનું પોતાનું જ્ઞાનનું ગુણ તો એ એનામાં જ ઉમેરાશે. તો હવે એટલા દિવસોના કલાકો, કલાકોની મિનિટો, મિનિટોની સેકન્ડો, સેકન્ડોનો હિસાબ કરતાં કરતાં કાઢો તો નિદ્રા કેટલા ટકા થઈ, સામે જેટલું જ્ઞાન વધ્યું એટલી નિદ્રા થઈ. આટલી સાકર નાખીને હલાવ્યું તો દૂધ ગળ્યું થયું, સાકર આવ્યા વગર તો દૂધ ગળ્યું થાય નહીં, તો જ્ઞાન વધ્યા વગર તો ઉમેરાય નહીં.
તો જ્ઞાન આવ્યું ક્યાંથી? આવ્યું તો ખરું કે નહીં? તો ઉમેરાનું સમજાય. એનું પ્રમાણ આખું વધતું ગયું. નહીંતર કેવી રીતે વધે? હવે એને વધારવા એટલી જગ્યા કોણે આપી? એ આવરણીય કર્મોએ ખસીને એને જગ્યા આપી. તો નિદ્રા થાય છે. પાયચ્છિત્તમ વિણો વ્યવચ્છમ થયેવ સજ્જાઓ જાણમ ઉત્સર્ગો વિય અભ્યંતરો તવ હોય. સ્વાધ્યાય જે છે વાસના પ્રચ્છના અનુપ્રેક્ષા પરાવર્તના ધર્મ કરતા, એ વાસના પણ એટલા ટકા જ્ઞાનાવરણીય કર્મની નિદ્રા કરે છે. નિદ્રા થવી એટલે શું? આ જ્ઞાનાવરણીય કર્મના જે કાર્બન વર્ગના પરમાણુઓ હતા એ એટલા વિખરાઈને છૂટા પડે તો જે છે એટલી જગ્યા ખાલી થાય અને એમાં એટલું જ્ઞાન ઉમેરાય. હવે આખો વ્યવહાર જે છે આ ત્રણેય પદાર્થો કોણ છે? આકાશ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય. એ પડદા પાછળ રહે છે, નિષ્ક્રિય છે. એનું નામ કોણ લે? એનો વ્યવહાર કોણ કરે? કોણ? કેવલીના જ્ઞાન દર્શનમાં કંઈ છાનું રહેતું નથી. ખ્યાલ આખા જગતનું છે ને. અને કેવલીના જ્ઞાન દર્શનમાં શું છાનું રહેવાનું છે? અનંતા કેવલીઓ છે. સિદ્ધો કેટલા છે? અનંતા છે. હવે અનંતા સિદ્ધોનું બધાનું જ્ઞાન દર્શન તો એક સરખું છે. આમનાથી એમનું કોઈ 19-20 નથી કે એમનાથી એમનું કોઈ ઓછું વધતું નથી. બધું રહેવાનું જ છે, એક સરખું જ રહેવાનું છે. પ્રશ્ન છે આ સિદ્ધ ભગવાન તો છે ને એમની ગૃહની પર્યાય કઈ રીતે થશે? કારણ કે આપણે તો હવે એમની પણ આવશે ને. આટલા પદાર્થોની આવી છે તો એક પદાર્થ બીજો આત્મા છે, એની નહીં આવે? શું કામ નહીં આવે? બધાની આવશે. આ શું છે? આ પર્યાય પરિવર્તનનો મુખ્ય નિયમ છે. હવે પર્યાય હોય ને પર્યાય પરિવર્તન ન થાય એવું બને? પર્યાય તો પર્યાય તરીકે છે. તો હવે આ જે છે એનું પર્યાય પરિવર્તન. તો પર્યાયનું પરિવર્તન સંઘાત પછી વિઘાત થવાથી અથવા સંયોગ વિયોગ, આ બંને શબ્દો વપરાય છે. ખ્યાલ આવે? સંયોગ વિયોગ જે થાય છે એના કારણે ઉત્પાદ પછી વ્યય, વ્યય પછી ઉત્પાદ. સંયોગ થયો તો ઉત્પાદ થયો કે ઉત્પાદ થયું તો સંયોગ થયું? સંયોગ કારણ, ઉત્પાદ કાર્ય. જીવ આવ્યો તો ગર્ભ રહ્યો કે ગર્ભ રહ્યો તો જીવ આવ્યો? તો કારણીભૂત નિમિત્ત કોણ છે? જીવનું આવવું. આવ્યો તો સંયોગ થયો. ખ્યાલ આવે? સંયોગ ન થયો હોત તો શું થાય? મહાવીર સ્વામીનું 26મો ભવ 10મા પ્રાણ દેવલોકમાં પૂરું થવું, આયુષ્ય પૂરું થાય નહીં, આત્મા છે હવે ઉતરે ત્યાંથી અહીંયા આવીને માતાના ગર્ભમાં પ્રવેશ. આ શું થયો? સંયોગ થયો. હવે જેવો સંયોગ થયો એટલે એ ઉત્પન્ન થયું. જો તમે કલ્પસૂત્ર ધ્યાનથી સાંભળ્યું હોય અને તમને શબ્દો બરોબર જો ખ્યાલ હોય તો શું કહેવાનું? હું ચવ્યો, હું ચવીશ, એનું જ્ઞાન છે. હું ચવી રહ્યો છું, આ શબ્દ આવ્યા ને ત્યાં. તો ભાઈ હું ચવી રહ્યો છું એની ગતાગમ કેમ નથી પડતી? હા, એ જે છે એક સીધી રેખાના ઉત્પત્તિ અને મરણ સ્થાન હોય તો વકરા કરવાની જરૂર નથી. શું સમજાણું? તમારી બધું અમદાવાદી નહીં બોલવાની. અહીંયા પહેલાં જો
આ અહીંયા જ જે છે એમનું મરણ છે અને અહીંયા જ જન્મ છે. શું? એટલે આકાશ પ્રદેશની દિશા અને રેખા ન બદલાય તો વકરા કરવાની જરૂર ના પડે, તો પછી એક જ સમયમાં થઈ જાય. અહીંયા જો હવે ખ્યાલ આવશે, અહીંયા છે આ મરણ સ્થાન, આ વકરા, આ જન્મસ્થાન, તો કેટલું? આ 1 ને 2 થાય. અહીંથી ગયા આ 1 અને આ 2. હવે અહીંથી એને જે છે અહીંયા આવીને અહીંયા જવાનું છે. તો શું કરવાનું? વકરો બદલાઈ ગયો, વધી ગયો કે નહીં? સમજાય કે નહીં? કોઈ ખાસ કામ મેં તો કશે કરતો, મારા સબરો પાઠ હાલે રહ્યા તે કલાક 1-આધો ઘંટો વાતી કરતો. અહીંયાથી અહીંયા મરે છે. હવે એ મર્યા પછી આ વકરો એમ વકરા બદલાશે તો સમય બદલાશે, સમય વધશે. ખ્યાલ આવે? તો સમય વધીને કેટલા? 2, 3, 4. એનાથી વધારે તો કંઈ થાય એમ નથી. કેમ કે ભાઈ મરણ સ્થાન અને જન્મ, તો એ બંને કોના સ્થાન ઉપર આધાર છે? આકાશ દ્રવ્યના સ્થાને છે અને આકાશની જ સમાંતર ધર્મસ્થિકાયના. ખ્યાલ આવે? આ રેલવેના પાટા ઉપર આ જે છે એટલે એ એના ઉપર સમાંતર થયો, તો એને આપણને શું લાગે છે? ગતિ કરે છે ધર્મસ્થિકાયના, રહેવાનું છે આકાશના, અહીંયા આવીને અટકવાનું છે અધર્માસ્તિકાય. એટલે આ ત્રણેયની હાથે વ્યવહાર થઈ ગયો, એટલે ત્રણેયની પર્યાય બધું, ત્રણેયની પર્યાયનો વ્યવહાર કરવાનો રહે. આકાશ પ્રદેશમાં જ્ઞાન, ભાષા કઈ વાત? તો એને હું કામ વચ્ચે લાવો છો? આત્માને જ છે તે સીધું. તો ક્યાં જોડાયું? મેં નથી જોયું, તમે જોડ્યું. આકાશ પ્રદેશની સાથે શું લેવા દેવા છે? કોઈ પણ આકાશ પ્રદેશ સાથે રહો. આપણે કેટલા સ્થાન બદલે, ત્યાંથી વિરાલેનથી આવતા 4 ઠેકાણ. શું બધું જ્ઞાન થોડી બદલાવાનું છે? જ્ઞાન તો રોજ એકનું એક ચાલે છે. તમે આકાશ પ્રદેશમાં જે આકાશ દ્રવ્યની પર્યાય થઈ. આકાશ દ્રવ્યની પર્યાય તમે વાક્ય સમજીને બોલો તો કઈ વાત બેસે. એ તમે પછી કાઢજો ને, એમાંથી લખી લેજો ને. એમાં હા, તો ગુણની પર્યાય સમજાવે ને, ના ક્યાં છે? આખી ભાષા બગડી ગઈ. તમે દ્રવ્યનો ગુણ સમજીને વાક્ય રચના કરો તો બેસે. ખ્યાલ આવ્યો? દ્રવ્યની સાથે ગુણ. તમારે જ્યારે ક્ષેત્રનું નામ આપવું હોય ત્યારે તમે આકાશ ક્ષેત્રનું નામ આપજો. મારી કેટલીક ચોપડીઓની અંદર મેં લખ્યું છે, મને આ જગ્યાએ આ સ્ફૂર્ણા થઈ. એટલે દેખ છે કાલ અને ક્ષેત્ર નોંધવા માટે. ખ્યાલ આવ્યો? તમે આવ્યા અને તમે જ્યારે આ ચાલુ કર્યું, મેં તમારા કરતાં 10 જણાને ભણાવ્યું, પણ તમારા પછી જે આવ્યા ને મને એમ થયું કે હું આ વિષય ઉપર PhDનું થીસીસ લખું. એટલે એ દિવસને મેં લખી લીધું, નોંધ કરી લીધી અને પચખાણ કરી લીધો. મારી ટેવ છે, હું જે નોંધ કરી નક્કી લખું એ વખતે પચખાણ કરી લઉં. એટલે એની અંદર કે ભાઈ આ જગ્યાએ હતા, આ ક્ષેત્ર હતું ને આ નિમિત્ત હતું. એમના સંજોગ નિમિત્તે હું ભણાવી રહ્યો હતો, પાઠ આપી રહ્યો હતો. મને આ સ્ફૂર્ણા જાગી
અને પછી 2 વાર 3 વાર 4 વાર 5 વાર અને પછી સવારમાં ઊંઘમાંથી ઉઠતાની હાથે ઘોળાયા કરતો હતો. એટલે એ નિમિત્તનો ટાઈમ ક્ષેત્ર કાલની સાથે હું લખી લઉં કે મેં આ જગ્યાએ આ નક્કી કરે. આપણે DSKમાં હતા ત્યારે વળવા ગયા હતા બાજુમાં સુજય ગાર્ડન. તો એ વખતે હું ત્યાં આવ્યો હતો ને 5 વર્ષ પહેલાં. તો મેં લોગસની સ્ફૂર્ણા જાગી અને મેં પચકાણ કર્યા. એ લોગસની ચોપડી લખાઈ 2000 પાનાની. મેં એ સંઘને વાત કરી, ટ્રસ્ટીઓને બધાને. તો એમણે કીધું અમે છપાવશું જ્ઞાન ખાતામાંથી. સમજાય કે બહુ સારી વાત છે ભાઈ. એટલે એમને જે છે એમની રીતે લાભ લીધો. હવે આ વસ્તુ સ્થિતિ એક ઇતિહાસ બન્યો ક્ષેત્રીય દ્રષ્ટિએ. આપણે કોઈ પણ હોય તો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ. હવે દ્રવ્ય શું ક્ષેત્ર શું કાલ શું આ બધાની નોંધ ભેગી થાય તો એ ઇતિહાસનું નિમિત્ત બને. એમ દરેક બાબતમાં તમે કહો કે હું આ આકાશ પ્રદેશે અહીંયા આવીને રહી અને મને જે છે અહીંયા અભ્યાસ થયો. આપણે તો જ્યાં જઈએ કોઈ ભીત જોવાની નથી ને કંઈ ક્ષેત્ર જોવાનું નથી. જ્યાં જઈએ ત્યાં આપણે આપણામાં ભણવામાં મસ્ત. હવે તમને આ ગમ્યું કે આ ગમ્યું, આ ગમ્યું કે આ ગમ્યું. ના ના સાહેબ આપણે પાછા DSK જઈએ, બહુ સારું હતું સાહેબ. DSKમાં બહુ સારું, ત્યાં સારું બનતું. એની હાથે કોઈ નિમિત્ત કંઈ છે નહીં. તમે જે ક્ષેત્રમાં જાઓ તો તમને ગયા ને રહ્યા ને એ ક્ષેત્રના ભાવો કોઈ તમને સ્પર્શ્યા છે તો કે ભાઈ આ તો જળ ક્ષેત્ર છે, એના તો ભાવો કંઈ હોતા જ નથી. આત્માએ એ ક્ષેત્રમાં ત્યાં આગળ કયું નિમિત્ત લીધું હતું? મહાવીર સ્વામીને પૂછ્યું કે સાહેબ 12.5 વર્ષમાં તમને વધારે કયું ક્ષેત્ર ગમ્યું? 12.5 વર્ષ એમને જે બધે વિચર્યા ને રહ્યા ને અનાર્ય દેશમાં એ ગયા ને નિદ્રા કરી. તો મહાવીર સ્વામી કે બરા માણસ તું મને પૂછે છે તારું પ્રયોજન શું? ના સાહેબ તમે કહો ને, હું એ પ્રદેશમાં જ જઉં કે મને એટલી વધારે નિદ્રા થાય. તો મહાવીર સ્વામી કીધું કે ભાઈ હું અનાર્ય દેશમાં ગયો, મને વધારે ઉપસર્ગ થયા ને ત્યાં મારી વધારે નિદ્રા થઈ. સાહેબ મારું ગજું નથી કે હું અનાર્ય દેશમાં જઈને નિદ્રા કરી શકું. તો પછી પૂછીને શું ફાયદો? કોઈના પ્રદેશથી કોઈને નિદ્રા થાય કે એવું કંઈ નથી. પણ હવે એ ક્ષેત્રનું મહત્ત્વ શું? સમેશ શિખરજી જે છે 20 તીર્થંકર પરમાત્માની નિર્વાણ ભૂમિ છે. હવે એટલા આત્માઓ ત્યાંથી નિર્વાણ પામીને મોક્ષે ગયા, એટલા માટે તમે ત્યાં જાઓ. મેરુતંગ સૂરી આચાર્ય મહારાજ હતા, તો હવે એમને શું પછાણ કર્યા? હું 20 તીર્થંકર ભગવંતોની નિર્વાણ ભૂમિનું સ્પર્શ ન કરું ત્યાં સુધી પારનું જ નહીં કરું. હવે 24 ઉપવાસ જ કરીશ. હવે ગુજરાતથી શિખરજી પહોંચે આંતરું કેટલો, વિહાર કેટલો, રોજનું 50 કિલોમીટર ચાલે તો પણ જે છે શક્યતા નથી. કરવું શું? એ તો કે મેં પચકાણ કરી લીધા છે. રોજ વિહાર કરે છે, રોજ ચાલે છે. તાપ, તડકો, ગરમી, વરસાદ, પાણી અને શરીર સુકાય ને પાણી નહીં કંઈ નહીં સમજાય. તોય કેટલે અધવચ્ચે સુધી પહોંચ્યા. ખ્યાલ આવ્યો? દેવતાઓ પ્રસન્ન થઈને આવ્યા અને દેવતાઓએ આવીને કીધું સાહેબ શક્ય તો નથી કે તમે પહોંચી શકો. એક કામ કરો, તમે અહીંયા રોકાઓ, અમે આખું શિખરજી ઉપાડીને અહીંયા લઈ આવીએ. તમે આટલું બધું કરી રહ્યા છો, વિચરી રહ્યા છો, પણ કોઈ શક્યતા લાગતી નથી. તો તમે પહોંચી જ નહીં શકો. બોલો હવે તમે હો તો શું કહો? દેવતાઓને શું જવાબ દેવો? કેમ ના પાડી દો? હા, દેવતાઓ તો આવે તો કંઈ ના પાડી દેવાનું. તો એમને શું કીધું? ભાઈ તમારી શક્તિ છે, તમે પહાડ ઉપાડીને ત્યાંથી અહીંયા લઈ આવશો, પણ જે આત્મા જે ક્ષેત્રે સિદ્ધ થયા છે એને સરકાવી શકવાના છો તમે?
એ શક્યતા છે? તો કે સાહેબ એ તો કોઈ શક્યતા નથી. તો કે અમે તો તમારું મન રાજી કરવા માટે કે આ ઉપાડીને લાયા ને 20 વિહાર 20 તીર્થંકરો નિર્વાણ ભૂમિ તમે જોઈ લો, પારણું કરી લો, એટલા કે મારા પારણાનું કયું મહત્વ છે? મારે એ સિદ્ધ ક્ષેત્ર છે, એ સિદ્ધ જે જગ્યાએ આત્મા સિદ્ધ થયો છે, ક્યાંથી થયો છે, એનું ક્ષેત્ર કયું છે? એ જ જગ્યાએ છે ને, એ જ જગ્યાએ છે. તો એમાં મારાથી થોડી બદલાશે ક્ષેત્ર. હું ક્યાં બદલી શકવાનો છું? તમારે કંઈ કરવાનું નથી. તમે તમારી જગ્યાએ, હું મારી જગ્યાએ. તીર્થ પદની આરાધના કરતા મેરુતુંગાચાર્ય ભગવંતે આ રીતે તીર્થંકર નામ કર્મ બાંધ્યો અને દેહ છોડ્યો. હવે એ તીર્થંકર થશે તો હવે એમને લક્ષ્ય શું રાખ્યું? હવે એમના લક્ષ્ય પ્રમાણે તમે બીજું ક્ષેત્ર ગમે એટલું બદલી દો, પણ સિદ્ધ જે જગ્યા હોય, હવે એ તો શિવ મયલ મરુવ મણંત. તો મયલ એટલે અચલ. શું? અચલ. હવે એ તો કોઈ ત્યાંથી બદલવાના નથી, બદલવાના નથી. એનું ધ્યાન ધરવાનું છે. એ ધ્યાન ધરતા 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 એમને કે તીર્થંકર નામ કર્મ માન્યું છે. આ વિશેષતા એમને, આ જ મુખ્ય વસ્તુ છે. હવે એટલું જો આપણને ખ્યાલ આવી જાય કે ક્ષેત્રનું મહત્વ છે કે નહીં, ક્ષેત્રનું પોતાનું મહત્વ છે કે નહીં, તો એ વ્યવહારમાં આવે છે. હવે ધર્માસ્તિકાએ ક્યાં વ્યવહારમાં આવે? ધર્માસ્તિકાયનો ઉપયોગ થયો, ઉપયોગ કર્યો, એ મુજબ જ ગતિ કરી, બધું કર્યું છે. એમાં તો કોઈ ના નહીં ને, એમાં ક્યાં ના છે? શું કર્યું, શું બદલાનું, એમાંથી શું બદલાનું, શું કંઈ નહીં. આ પ્રમાણે જે આખું ચાલે, એટલે દરેક ક્ષેત્રીય વ્યવહાર જે થઈ ગયો, એટલે અવાંતર રૂપે એની હાથે, આકાશની હાથે ધર્માસ્તિકાયની ગણના કરી લેવાની. એમ કે એને સમાંતર છે, એના વગરે વ્યવહાર થતો નથી. તો પર્યાય તો એની પણ બદલાયા જ કરશે ને. આકાશની પર્યાય બદલાની એની હાથે જ ધર્માસ્તિકાયની, એની હાથે જ અધર્માસ્તિકાયની તણે. હવે એ નામ વ્યવહાર એની હાથે જોડાશે, એનામાં નામ વ્યવહાર, આ વ્યવહાર એનો થયો, એમાં રહેશે. હવે કરતા કોણ છે? આત્મા પોતે છે. હવે આત્માની દ્રવ્ય પર્યાયો, આત્માના ગુણોની ગુણ પર્યાય, એમાં કંઈ થાય છે કે નથી થતું? ન કેમ થાય? આત્માની પોતાની દ્રવ્ય પર્યાય એની કઈ રીતે બદલાશે? હવે એની ગુણ પર્યાય ગુણની રીતે કઈ રીતે બદલાશે એ જોવાની નહીં. જો દ્રવ્ય પર્યાય દ્રવ્યની રીતે બદલાઈ જતી હોય તો એનો ખ્યાલ આવે, ગુણ પર્યાય ગુણની રીતે બદલાઈ જતી હોય તો ગુણનો ખ્યાલ આવે. બદલાશે તો ખરી, નહીં બદલાય એ પણ બનવાની જ નથી. તો આત્માની પોતાની જે છે, હવે એ દ્રવ્ય પર્યાય તો બદલાવાની છે. કોના સંજોગે? પૂતગલ દ્રવ્યના. હવે એની અંદર પણ વ્યવહાર તમારો આ માધ્યમ આવી જશે. આ બધા શું છે? પૂતગલ પરમાણુ. હવે એ પૂતગલ પરમાણુની વચ્ચે આત્મા અહીંયા છે પોતે, એ દ્રવ્ય સ્વરૂપ છે. તો આત્માના દ્રવ્ય સ્વરૂપની અંદર અખંડ અસંખ્ય પ્રદેશ સમૂહાત્મક પિંડ સ્વરૂપમાં શું ફરક પડવાનો છે? ફક્ત સંકોચ વિકાસ થશે. હવે જે સંકોચ વિકાસ થશે એ થશે. ખ્યાલ આવ્યો? તો એ તો આત્માએ પોતે જ્યારે
દેહ છોડે ને સામે જે છે જે દેહ મળશે, સંકોચ વિકાસ તો થશે જ એને, એમાં તો ક્યાં ના છે, ખ્યાલ આવ્યો. પણ એને જે રીતે ગમનાગમન કરવાનું છે એ ગમનાગમન જે થવાનું છે એ કર્યા વગર પણ નહીં ચાલે. પર્યાયનું પરિવર્તન તો થશે જ. એટલે હવે દ્રવ્યથી દ્રવ્ય પર્યાય, પૂતગલનું દ્રવ્ય ને આત્માનું દ્રવ્ય, શું એ બે ભેગા થાય. આ બાજુથી પૂતગલ દ્રવ્ય, આત્મદ્રવ્ય, એ બે ભેગા થઈને એક રસ થઈને શરીર નિર્માણ કર્યું. એનાથી એની પર્યાય બદલાવે. ખ્યાલ આવ્યો. બીજું કોણ છે ત્યાં? હવે રહી વાત કોની કે દ્રવ્ય પર્યાયનું પરિવર્તન થાય જ કેમ? તો એમાં પૂતગલને તો કરવાનું શું છે? કરતા ભાવ પૂતગલનો નથી, આત્માનો જ કરતા ભાવ છે. એટલે આત્માએ પોતે જે પૂતગલના પરમાણુઓને ગ્રહણ કરે એ ગ્રહણ કરીને એ પૂતગલના પરમાણુને પોતે પરિણમાવે ત્યારે આવું શરીર બને. શેરડીના ઝાડનો જીવ એ પૂતગલ પરમાણુ લઈને પોતે પરિણમાવતી વખતે એને ગળ્યો રસ આપે ત્યારે જે છે શું? હવે રસ કોનો છે? પૂતગલનો. લેવાનું કોણે? આત્માએ. કર્મ પ્રકૃતિ કોની છે? આત્માની. એ કર્મ પ્રકૃતિ પ્રમાણે એને લઈને એમાં રસમાં પરિણમ. એ અંદર નામકર્મ છે. નામકર્મની પ્રકૃતિઓમાં વર્ણગંધ રસ સ્પર્શની નામકર્મ ને એ કર્મની પ્રકૃતિઓ રાખી છે ના હિસાબે કે સામે પૂતગલ દ્રવ્ય એવું છે. જેમ ઇન્દ્રિયો બનાવે છે એમાં બનાવવાનું છે. એટલે વર્ણગંધ રસ સ્પર્શ પ્રમાણે છે. તો એ પ્રમાણે લઈને એને એની હાથે પરિણમવા. એટલે પોતે પણ જે છે એ પ્રકારે એવો થતો જ જશે, થતો જ જશે, થતો જ જશે. એમ એની પર્યાયનું પરિવર્તન પણ થાય. હવે પર્યાયનું પરિવર્તન થવું જ જોઈએ. ન થાય તો પણ ના ચાલે. હવે પૂતગલનું બહાર એને શું કર્યું? કવચ. કવચ એટલે બાહ્યાકાર. અંદર કોણ રહ્યું? આત્મા. એ આત્માએ અંદર રહ્યું તો આ જે પૂતગલના પરમાણુ છે છેલ્લે છેલ્લે કોણ આવી? સૌથી ઉપર ચામડી આવી. એટલે ચામડીની અંદર સંવેદના કોણે લાવી? આત્મા. એટલે આ થઈ ગઈ સ્પર્શેન્દ્રિય. સ્પર્શ પૂતગલનો ધર્મ છે, ગુણ છે. સ્પર્શ જે છે તો આ પૂતગલની જ બનેલી છે ચામડી. હવે જે પૂતગલની બનેલી છે એ તો જડ છે. એમાં તો કોઈ સંવેદના કંઈ હોય જ નહીં. એમાં આત્મા ગયો છે. એમાં આત્માએ પોતાના અસંખ્ય પ્રદેશોને ફેલાવી દીધા. એ ફેલાવી દીધા એટલે છેક પગના તળિયેથી લઈને માથાના વાલ સુધીમાં જેનો સ્પર્શ થાય એનો બોધ એને થાય. સ્પર્શ થવું એટલે અડવું. અડે, અહીંયા કંઈક અડ્યું ને અહીંયા કંઈક અડ્યું ને અહીંયા કંઈક અડ્યું. એનો ઠંડો કે ગરમ, સ્નુગ્ન કે વૃક્ષ, જે થયો એ સ્પર્શ. હવે એ નિયમ પ્રમાણે સાધુ સાધ્વીને કીધું કે ભાઈ સંઘટ્ટો થવો ન જોઈએ. સંઘટ્ટો એટલે સ્પર્શ. સ્પર્શ એટલે કોને? સ્પર્શેન્દ્રિયને. સ્પર્શેન્દ્રિયને થશે એટલે સીધો આત્માની અંદર જશે. એ આત્મામાં પ્રદેશમાં જશે એટલે સીધો જ રાગ દ્વેષ કરશે, સીધો જ રતિ અરતિ ભાવ કરશે, ગમો અણગમો ઊભો કરશે, સીધું કર્મ બંધાઈ જશે. જ્ઞાનીઓ કેટલો ઉપકાર કર્યો છે કે રસ્તે ચાલતા ફરતા હોવા છતાંય કોઈનો સંઘટ્ટો કરીને કર્મ ન કરે. એટલે કેટલું સાવચેત થઈને રહેવું પડે છે. એટલા સાવધાન થઈને જે છે એક કર્મની પ્રકૃતિથી સતત બચવાનું છે. તો એની પાછળ સંઘટ્ટો નહીં થવો જોઈએ. એ તમને પંચેન્દ્રિય સંવર્ણોની અંદર તહ નવ વિહ બંભચેર ગુપ્તિ ધરો નવવિધ ગુપ્તિ ધારણ કરવામાં આવે.
કેમ કે એ બ્રહ્મચર્યના ખંડનમાં પાંચે ઇન્દ્રિયના વિષયો ભેગા છે. હવે એ પાંચે ઇન્દ્રિયના વિષયો ભેગા લીધા એટલે એનું એની તમને 10 પ્રકારની સમાચારી આપી ઉત્તરાધ્યન સૂત્રમાં છે. એ ઉત્તરાધ્યન સૂત્રમાં 10 પ્રકારની સમાચારીમાં આ તથાકારા વગેરે ગોઠવીને આપી છે. તો કે કોણ? કે ચોથા મહાવ્રતની આ બધી અવાંતર પેટા ભેદની વસ્તુઓ છે. હવે એનો જો ઉપયોગ હોય તો આપણને ખ્યાલ આવે. કર્યા તમે ઉત્તરાધ્યનના જો કેવી રીતે કરી લીધા? એમાં તો આંબીલ આવે ને. સરજી, મેં તો વર્ષિત પણ 3 કર્યા છે. વર્ષ- નથી કર્યું. 3 વર્ષથી તો કર્યા. તો જો કેવી રીતે કરી લીધા એમ? જોશે વર્ષિતમાં જોવું. વર્ષી તપમાં ઉપવાસના આંબીલ. ઉપવાસની આંબીલ આવે તો આંબીલ, છઠ આવે તો છઠ કરી દઉં. મોટી વાત કહેવાય. છેલ્લા 10 વર્ષથી મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.